સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું સેમસંગના કીપેડ મોબાઈલમાંથી કોઈને મેસેજ કેવી રીતના મોકલવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તમે જોઈ રહ્યા છો વિડીયોમાં સેમસંગનો કીપેડ મોબાઈલ છે। આમાંથી હું તમને SMS મોકલીને બતાવીશ। સૌપ્રથમ તમારે લીલું બટન દબાવી દેવાનું છે। એ બટન દબાવશો ત્યારે સંપર્કો બતાવશે। તમે આ નંબરમાંથી કોને મેસેજ મોકલવા માંગો છો એ નંબર ઉપર જવાનું છે। આ રીતના નંબર પર ગયા પછી તમારે આ બટન દબાવી દેવાનું છે। એ બટન દબાવશો ત્યારે આગળ આવું પેજ ખુલશે। ત્યારબાદ તમે નંબર 3 ઉપર આવશે સંદેશ મોકલો, એના ઉપર આવીને તમારે ફરીથી આ બટન દબાવી દેવાનું છે। એ બટન દબાવશો ત્યારે આગળ આવું પેજ આવશે। તમે જે પણ લખવા માંગો છો અહીં રીતના લખી દેવાનું છે। લખ્યા બાદ તમારે આ બટન ફરીથી દબાવી દેવાનું છે। એ બટન દબાવીને મોકલો પર નીચે આવવાનું છે। એના ઉપર આવીને તમારે ફરીથી આ બટન ઓકે વાળું દબાવી દેવાનું છે। ત્યારે એ મેસેજ એ ભાઈને જતો રહેશે। આવી રીતના તમે કોઈ પણ વ્યક્તિને સેમસંગના કીપેડ મોબાઈલમાંથી મેસેજ મોકલી શકો છો। આ વિડીયો તમને મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।